રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રને હરાવીને આઈપીએલમાં પ્રથમ જીત મેળવી હતી। 5 વખત ચેમ્પિયન બનેલી સીએસકે વર્તમાન સિઝનમાં સતત બીજી મેચમાં હાર્યું હતું। રાજસ્થાન તરફથી નીતિશ રાણાએ સૌથી વધુ 81 રન ફટકાર્યા હતા। ચેન્નઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 63 રન નોંધાવ્યા હતા। આઈપીએલની 12મી મેચમાં આજે સાંજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે। મુંબઈને હજુ એક પણ મેચમાં જીત મળી નથી। હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં મુંબઈ જીત મેળવી પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા માટે પ્રયત્નો કરશે। મુંબઈ પોઈન્ટ ટેબલમાં હાલ છેલ્લા સ્થાને છે। ગત સિઝનમાં ચેમ્પિયન કોલકાતા 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય નાગપુરની મુલાકાત લીધી હતી। તેમણે માધવ નેત્રાલય આંખની હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો। નરેન્દ્ર મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની ખાસ કરીને નાગપુરમાં ડોક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની આ પહેલી મુલાકાત લીધી હતી। ભારતીય વાયુસેના ગ્રીસમાં શરૂ થઈ રહેલા બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ઇનિયોચોસ 25માં ભાગ લઈ રહી છે। 12 દિવસનો અભ્યાસ 11 એપ્રિલ સુધી ચાલશે। ભારતીય એરફોર્સની ટુકડીઓમાં Su-30, IL-78, C-17 નો સમાવેશ થાય છે। આ અભ્યાસ ભારતીય વાયુસેનાની કાર્યક્ષમતાને મજબૂત બનાવશે। ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો 1644 થયો છે। 28 માર્ચે 7 થી વધુની તીવ્રતાના 2 શક્તિશાળી આંચકા આવ્યા બાદ પણ આફ્ટર શોક ચાલુ છે। રવિવારે બપોરે 2:30 વાગ્યે પણ 5.1 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। મોતનો આંકડો 10,000 સુધી પહોંચી શકે છે। ભૂકંપના આંચકા થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સુધી અનુભવાયા હતા। થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં પણ 12 લોકોના મોત થયા છે। સુરતમાં રત્ન કલાકારોની હડતાળનો આજે બીજો દિવસ છે। 30% પગાર વધારો, રત્નદીપ યોજના લાગુ કરવી, વ્યવસાય વેરો નાબૂદ કરવો, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે। 30 માર્ચે હડતાળનું રત્ન કલાકારોએ એલાન કર્યું હતું। સરકારે કોઈ પગલાં ન લેતા રત્ન કલાકારોએ હડતાળ શરૂ કરી છે। ગુજરાતના વાતાવરણમાં આજથી પરિવર્તન આવશે। આજથી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે। 31મી માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે। પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે। રાજ્યના વિવિધ ભાગોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના એંધાણ છે। આજે નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું સર્જાશે। છત્તીસગઢના બીજાપુર સુકમામાં 2 મોટા એન્કાઉન્ટર બાદ રવિવારે 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું। આમાં કેટલીક મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે। આત્મસમર્પણ કરનારા 50 નક્સલીઓમાંથી 13 નક્સલીઓ પર કુલ 68 લાખ રૂપિયાનું ઇનામ હતું। તેમણે ગઈકાલે બીજાપુર પોલીસ અધિક્ષક કાર્યાલય ખાતે પોલીસ અધિક્ષક, ડીઆઈજી, સીઆરપીએફ અને અન્ય પોલીસ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે છે। તેમણે ગઈકાલે રવિવારે પટણામાં બાપુ ઓડિટોરિયમ ખાતે સહકારી વિભાગના એક કાર્યક્રમમાં બિહારને ઘણી યોજનાઓ ભેટમાં આપી। તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બિહારમાં સર્વાંગી વિકાસ કરી રહી છે। લાલુ અને રાબડી સત્તામાં આવ્યા બાદ બિહારમાં વિનાશ થયો। તેમણે કહ્યું કે જો લાલુજીએ બિહારના લોકો માટે કોઈ સારું કામ કર્યું હોય તો હિસાબ લાવો અને અમને જણાવો। આવતીકાલે 1 એપ્રિલથી દેશમાં કેટલાક બદલાવો લાગુ થશે। દર મહિનાની પ્રથમ તારીખે એલપીજીની કિંમતમાં સરકાર ફેરફાર કરે છે। સીએનજી, પીએનજી અને એટીએફના ભાવ પણ બદલાય છે। જે યુપીઆઈ એકાઉન્ટ્સ લાંબા સમયથી બંધ હશે તે બંધ થઈ જશે। વિવિધ ડેબિટ કાર્ડને લગતા નિયમો બદલાશે। પેન્શનને લગતી યુપીએસ સ્કીમ શરૂ થશે। કેન્દ્ર કર્મચારીઓ તેની માટે અરજી કરી શકશે। ટેક્સ સ્લેબને લગતા નવા નિયમો પણ લાગુ પડશે।